જય સ્વામિનારાયણ. આપણી કથા ચાલે છે. ટોપિક વાત વડતાલની. આગલી કથામાં આપણે જોયું મહારાજે વડતાલના ભક્તોને તેમજ સુતાર લોહાર વગેરે કારીગરોને આ કામ માટે ભલામણ કરી છે. ત્યાર પછી મુનિ મુક્તાનંદે પ્રભુ પદ નમીને વળી કહ્યું. મુક્તાનંદ સ્વામી કહે છે, સાંભળો. હવે તો એ સ્વામી કરતવ કહું તે હજ રહ્યું. હવે તમે કરો એમ કરવાનું રહ્યું કે ઠરાવો કોઈને જણસ સૌ સંભાળ કરવા ઘણી વસ્તુ સર્વે નિશી સમય એકત્ર ધરવા. કેટલી દીર્ઘ દ્રષ્ટિ અને ઝીણવટ ભરી વાત છે. આખો દિવસ કામ ચાલતું હોય, મોટું કારખાનું ચાલતું હોય મંદિરનું, કોદાળી, પાવડા, ત્રિકમ, તગારા, કોઈ પણ નાની મોટી વસ્તુઓ સાંજ પડે તે એકત્ર થઈ જવી જોઈએ. ઘણી વસ્તુ સર્વે નિશી સમયે એકત્ર ધરવા. ઘણી સવારે કેટલી હતી? 25 વસ્તુ હતી. આ 10 વસ્તુ, આ 15, સાંજે એટલી ભેગી થઈ ગઈ, બસ હવે છૂટા બધે. નહીં તો રોજ એક એક વસ્તુ ઓછી થઈ જાય, 15 દીમાં કાંઈ ન રહીએ. વસ્તુ ઘણી એકત્ર કરવા સાંજે. સુણી બોયલા સ્નેહે અધિક હરખી અક્ષર મુનિ. મહારાજ આના માટે એક માણસ ભલામણ કરે, એક માણસના કામ સોંપવું પડે, ભલામણ કરવી પડે કે એમ મુક્તાનંદ સ્વામી કીધું. એટલે મહારાજ સુણી બોયલા સ્નેહે અધિક હરખી અક્ષર મુનિ. કરે એવા કામો સકળ વળી જાણે રીત જૂની. જૂની રીત બધી, આ જૂની આપણને બધી, અને બધી જ કામમાં દ્રષ્ટિ પહોંચી એવા હરિભાઈ એવા હળદરપુરીમાં હરિજન. હળવદના હરિભાઈ છે ને એ આ બધું એકદમ કે ને જૂની પેઢીના માણસ છે. બધી એને ખબર હોય કે નથુભાઈ તેના સુત પણ સમર્પે તન મન. બીજા ભાઈ નથુભાઈ છે. નથુભાઈ તેના દીકરા એ પણ એવા જ છે. પછી તે બંનેને બહુ હિતથી બોલાવી કહ્યું. હૃદય રાજી થઈને ઉભય મળીને માની લહ્યું. કહ્યું નિત્યાનંદે હરિવર સુણો હું કહું હવે. ફરીને પાછા નિત્યાનંદ સ્વામી કહે છે, ઘણી રાજ દ્વારી હરકત નડે કારજ નવે. આ નવું કામ આપણે મહારાજ કરીએ છીએ ને, તો રાજની ઘણી બધી હરકતો પણ આપણે નડશે. હા, જનો મોટા મોટા પ્રમુખ થઈને જો ઠીક કરે કચેરીમાં જઈને અવસર વિશે ઉત્તર કરે. જનો મોટા મોટા માણસો રાજની કચેરીમાં જઈ અને એને આવી રીતે સમજાવે, વાતચીત કરે, તો આવા પણ આપણે તૈયાર રાખવો પડશે. સુણી વાણી શાણી શુભ કમળ પાણી મન ગમી ઠરાયવા મોટા ને પ્રમુખ કશી રાખી નહીં કમી. મોટા મોટા માણસો ઠરાયવા. અજુભાઈ નામે અમિત સુમધા, અમિત મુમધાના અતિ ભલા મુમધા ગામના અજુભાઈ અમીન, એને આ રાજદ્વારી કામ બધું શીખવું. તથા ગંગા રામે નટપુર નિવાસી જયવલા. નડિયાદના હા ગંગારામ વળી ત્યાંના વાસી ગુણિયલ ભલા મોહન થયા. બીજા મોહનભાઈ નડિયાદના વસે છે જે ભાઈ મુદપુર હરિશંકર તથા મુદપુર. હા, મુદપુરના હરિશંકર. મુદપુર કેવું ગાયું, ક્યાં આવ્યું છે વળી એ ગામ? કયું? આણંદનું નામ મુદપુર છે. હા, આણંદ. વસોના વાલા ધ્રુવ અવર વળી વાલા ધ્રુગણીએ. વસો ગામના
વાલાભાઈ ધ્રુવ પ્રથમના 44ના વચનામૃતમાં એમનો પ્રશ્ન છે. હા, બહુ સારા હરિભગત. એટલે વાલાભાઈને પણ મહારાજે કામ સોંપ્યું. હા, બીજા છે બાલાભાઈ, વાલાભાઈ ને બાલાભાઈ બે વસો ગામના. કહે તેને શ્રીજી વચન કહું તે સર્વે સુણીએ, કચેરી ના કામો ધર્મ અર્થે ધારી કરજો, સુણી બોયલા સૌ તે ફિકર હરી તેની ન ધરજો. કચેરીના કામો બધા છે એ તમે પણ કરજો. કેમ વળી સુનિત્યાખ્ય મુનિ વિચારી, પાછા નિત્યાનંદ સ્વામી કે સાંભળો. કહે અહો વિશ્વ વિશે વિહારી, ઠરાવવા શ્રેષ્ઠ ગૃહસ્થ દાસ, આવી વસે તે અહીં માસ માસ. એક મહિનો હરિભક્તો ને વારા ગોઠવો મહારાજ, અહીં બધા આવીને સેવા કરવા આવે. હા, પછી ઠરાવ્યા હરિભક્ત એવા, તપાસ રાખે રહી અહીં તેવા. ભાઈ ભલા તે તુલસી ગણાય, વાસો વસો માહી વસે સદાય. કથાના પ્રારંભમાં આ હરિલીલામૃત ને કથાનો પ્રારંભ થયો પહેલા કળશમાં પહેલા અધ્યાય, ત્યારે વાઘજીભાઈનો સંવાદ છે. એ વાઘજીભાઈના પિતા તુલસીભાઈ. હા, ભલા ભાઈ ભલા તે તુલસી ગણાય, વસો ગામ, વસો ગામ. વસો ગામ છે વડતાલની બાજુમાં, બરાબર. વડતાલથી પશ્ચિમ બાજુ, હાવ પશ્ચિમ બાજુ એક નહીં પણ થોડોક સાઈડમાં આવી જાય. આપણે પશ્ચિમ તરફ મુખ રાખીને ઊભા હોય એટલે એકદમ પશ્ચિમ બાજુ, ત્યાંથી પછી છે જમણી બાજુ. હા, આ વસો ગામ આવે છે, બરાબર. થોડુંક દૂર થાય, આશરે 15 કિલોમીટર કે 10 એટલું હોય છે. એટલું બધું નહીં, થયું નજીક છે. ત્યાંના આ બધા ભક્તો બહુ સેવાભાવી કહેવાય. દાદા દવે એ પણ વસોના. દાદા દવે ને વળી ભાઈ પવાલા, જેને પીધા પૂરણ પ્રેમ પ્યાલા. હવે સોજિત્રાના આવે છે. સોજિતરે ગોકળ ભાઈ જેમ, શ્રી પેટલા દેવ વ્રજલાલ તેમ. આ સોજિત્રા એ પણ વડતાલથી પશ્ચિમ બાજુ આવ્યું. અને પેટલા તો જાણીતું છે. પછી સંજીવાળા એ પણ શું કહેવાય, વડતાલની પાછળ જ પશ્ચિમ બાજુ કહેવાય. શ્રી સિંજીવાડે જન બાપુ જેહ, બારોટ જાણો જગરૂપ તે. જગરૂપ બારોટ, વાહ, એ પણ ખરા શૂરવીરો મહારાજની સેવામાં સાવધાન. વસે વળી જે ઉમરેઠ ગામ, ઉમરેઠ આવ્યું ડાકોર બાજુ, તે તો રૂડા ઠાકર રૂપ રામ. ભલા બીજા નિર્ભય રામ ભાઈ, જે બેયની ભક્તિ ભલી ગણાય. રૂપરામ અને નિર્ભય રામ આ ઉમરેઠના. હા, ઉમરેઠમાં જાય સરસ મજાનું મંદિર છે, ઘનશ્યામ મહારાજ બિરાજે, બધાને દર્શન આપે છે. અને ગોપાળાનંદ સ્વામીની આ ઓરડી છે, અને ઓરડીમાં ગોપાળાનંદ સ્વામીની માનતા કોઈ કરે, ગોળ કોઈ કિલો, 500 ગ્રામ, કિલો, 2 કિલો, 5 કિલો, 10 કિલો, 15 કિલો, 25 કિલો, આવી રીતે ગોળની માનતા ત્યાં ચાલે છે ગોપાળાનંદ સ્વામીને. હા, અને માનતા માની હોય અને ભગવાનના કામ કરતા હોય એટલે આ બધું મહિમા છે ઉમરેઠમાં. અને ત્યાં વડતાલના એક જબ્બર શાસ્ત્રી શ્વેત વૈકુંઠદાસજી સ્વામી, ખરા વિદ્વાન, જબ્બર વિદ્વાન, શ્વેત વૈકુંઠદાસ શાસ્ત્રી સ્વામી કહેવાય. મને એના દર્શન થયેલા. બધી વાત કરી દઈ ને. આ સાધુ એટલે કે આ સેવકે જે કથા કરે છે તમારી સામે, અત્યારે એ સેવકે જ્યારે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી, રઘુવીર વાળી આચાર્ય મહારાજ શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે અમને ભાગવતી દીક્ષા પ્રાપ્ત થયેલી. દીક્ષા લઈને અમે પછી વડતાલ મંદિરના કેમ્પસમાં આવતા હતા. એટલે વંડામાંથી આવે એટલે પહેલા વહેલા શાસ્ત્રી સ્વામી શ્રી શ્વેત વૈકુંઠદાસ સ્વામીની રૂમ આવે, ઉતારેનો આવે. એટલે ત્યાં અમે દર્શન કરવા ગયા, દંડવત કર્યા. પહેલા વહેલા દીક્ષા લીધા પછી પહેલા વહેલા તેમને દંડવત કર્યા. હા, હજી હરિકૃષ્ણ મહારાજ પાસે પહોંચ્યા નહોતા હજી, ત્યાં દંડવત કર્યા, બેઠા. કંઈને ખબર બધી ગુરુને ઓળખે, બધાને ઓળખે. એટલે કે આ રાજકોટ ગુરુકુળના સાધુ. મને પૂછ્યું શું નામ પાડ્યું? મેં કીધું ધર્મ પ્રકાશ સ્વામી. વાહ, ધર્મનો પ્રકાશ તમે કરજો કે.
મને શાસ્ત્રી સ્વામી શ્વેત વૈકુંઠદાસ સ્વામીએ કીધેલું એ એના આસને સેટી ઉપર બેઠેલા મને હજી દેખાય છે, પાટ ઉપર બેઠેલા હજી મને આમ દેખાય છે કેમ બેઠા હતા છે, આમ નમેલા હાથ ખોડેલા દેખાય છે, હજી દર્શન થાય છે બરાબર. મને પૂછ્યું શું નામ તમારું, એટલે મેં કીધું ધર્મ પ્રકાશ સ્વામી. ઓહો હો, તમે તો ધર્મનો પ્રકાશ કરશો કેવા છો કે. એ શબ્દ અમારા કાનમાં હજી ગુંજે છે અને એ શબ્દ બીજ રૂપે વવાયા અને હવે એનું વટવૃક્ષ થઈ રહેવા જઈ રહ્યું છે. હવે વટવૃક્ષ થવા બીજ પાંગરી રહેવા તૈયારીમાં છે, તૈયાર થઈ રહ્યું છે. હા, પછી મારી સાથે બીજા બે સાધુ હતા, એકનું નામ ગોવિંદ સ્વામી, બીજાનું નામ લક્ષ્મીપ્રસાદ સ્વામી. ગોવિંદ સ્વામી છે અહીંયા કુકાવા પાસે, લક્ષ્મીપ્રસાદ સ્વામી વડતાલમાં છે. મેં ત્રણ બરાબર. મને એમ આટલું કીધેલું કે તમે તો ધર્મનો પ્રકાશ કરશો કે. હા હા, એ તેજુના જે આ શબ્દો ગુંજે છો. હા, હજી એમને કીધું છે ને એટલો ધર્મનો પ્રકાશ હજી થતો નથી, આપણે થતો નથી એમ હતું, પણ મહારાજે કૃપા કરી છે, બીજ વવાઈ ગયું હતું, હવે એ વટવૃક્ષ થવાની તૈયારીમાં છે. હા, આ બધી છે, બધી વાતો જૂની વાતો. હા હા, એટલે આ તો અમરેઠનું નામ આવ્યું ને એટલે મને. હા, પછી આ શેત્રુંગ શાસ્ત્રી સ્વામી છે, એમના શિષ્ય રઘુવીર ચરણ સ્વામી. શ્વેત વૈકુંઠ શાસ્ત્રી સ્વામીના શિષ્ય રઘુવીર ચરણ સ્વામી. ઓહો હો, ભગવાન જેવા સંતો. હા, એ અત્યારે ઉમરેઠ મંદિરમાં સેવા આપી રહ્યા છે. એમના શિષ્યો બે ત્રણ સાધુઓ છે, એ બધા એ સેવા કરે છે. સ્વામી આગેવાન મોટેરા ગુરુ તરીકે ત્યાં બધા દર્શન કથા વાર્તાનું સુખ આપે છે. અને એમની સાથે પણ અમારે આત્મીયતા ખૂબ જ છે. અવારનવાર જઈએ, પાટોત્સવ હોય ત્યારે અમને આમંત્રણ હોય ત્યારે પણ જઈએ. અને રઘુવીર સ્વામી, હા હા, અમે બાથમાં ગાલીને ભેટી પડીએ એવા સંત, સારા સંત છે. હા, સાધુતાના ગુણે શોભે છે, સરસ સાધુ છે, સારા સાધુ છે. હા, અમારે વડતાલમાં લગભગ સમજો ને 2011ની સાલથી 2020ની સાલ એટલે 10 વર્ષ રહેવાનું થયું બરાબર. છેલ્લા 4 વર્ષથી 3 વર્ષ, 3.5 4 વર્ષથી રાજકોટ મંદિરે છીએ, પણ ત્યાં એ 10 વર્ષ અમારા સુવર્ણ કાળ જેવા ગયા. હો, ઘણા બધા સાધુઓ વડતાલમાં, એમની સાથે આત્મીયતા. હા, એક શાસ્ત્રી સ્વામી છે ધર્મ પ્રસાદ સ્વામી, ખાનદેશી કહેવાય. હા, એ સાધુ ખરેખર વિદ્વાન છે, સાધુ છે, અને સંપ્રદાયમાં ખૂબ સારું નામ છે. એમની સાથે અમારે અતૂટ આત્મીયતા છે. આ તો બધી વાતો આવે પ્રસંગ એટલે કહીએ. હવે આપણે મૂળ કથા ઉપર જઈએ હવે. હા, ક્યાં વાત આપણે બોયલા, ઉમરેઠની વાત આવી હતી, ઉમરેઠની. હા, કેમનું ઉમરેઠ ગયું. હા, આવી ગયું ઉમરેઠ ગામ. શ્રી સંજીવાડે બે બારોટ વસે વળી જે ઉમરેઠ ગામ, તે તો રૂડા ઠાકર રૂપ રામ, ભલા બીજા નિર્ભય રામ ભાઈ, જે બેયની ભક્તિ ભલી ગણાય. હવે આવે છે દબાણના રઘુનાથદાસભાઈ, અને તે સર્વ મુખ્ય સુકાશીદાસ. કહ્યું પ્રભુએ જન તે પાસ, તમે રહીને કરજો તપાસ, બોલ્યા સૌ હે હરી નિર્વિનાશ, તપાસ શું સૌ રહી માસ. એક મહિનો અમે અહીં સેવા આપશું. આ બધા ભક્તોને મહારાજે ત્યાં બધું નામ આવ્યા ને, એ બધાને મહારાજે કીધું કે તમારે બધા એક મહિનો વડતાલમાં સેવા કરવા આવવાનું. ભક્તો કે મહારાજ અમે એક મહિનો જરૂર અહીં સેવા કરવા આવશું, માસ સેવા આપશું. બોલ્યા પછી મોહનરામભાઈ તથા હરિશંકર ચિત્તતાઈ, જે વસે છે વડતાલ માય, શક્તિ પ્રમાણે કરશે સહાય. આ પાછા આપણે શું કહેવાય, નડિયાદના મોહનરામભાઈ અને હરિશંકરભાઈ બોલ્યા કે મહારાજ વડતાલના જે ભક્તો છે એ પણ અહીં કે સેવા આપશે, ખૂબ જ ખંતથી, હેતથી, મહિમાથી આપશે કે શક્તિ પ્રમાણે કરશે સહાય સૌ. હવે અહીં કે ટોપિક બદલે છે અને આપણો સમય પણ 14 મિનિટ થઈ ગયો છે, એટલે કથાને કે વિરામ આપશું. હા, સરસ મજાની કથા ચાલી રહી છે. વાત વડતાલની 14 ક્રમાંક નંબર આવે છે, 14 ક્રમાંક નંબર. બરાબર. જય સ્વામિનારાયણ.